તો વિપુલભાઈ તમે જે હમણાં નવો બુલ લાવ્યો છે બોલાયો એ બુલ બતાવો ને એટલે દર્શક મિત્રો પણ જોઈ લે વિડીયો થકી. ભાઈ આપણો બોલાયો બુલ છે. આ બુલ બોલાયો બુલ છે બરાબર. એ ક્યાંથી લાવ્યો તમે? એમ આપણે કચ્છમાંથી લીધો. કચ્છમાંથી લીધો બરાબર. કેટલો ટાઈમ થયો એને લાયને? એને 5-1 દિવસ જેવું થયું. 5-1 દિવસ જેવું થયું બરાબર. તો મિત્રો તમે બુલ જોઈ શકો છો. આ કઈ નસલનો બુલ છે? આમ કાંકરેજ નસલનો બુલ છે બરાબર. આનો ફાધર છે ઢાલિયો. આનો ફાધર ઢાલિયો અને ઢાલિયાનો ફાધર છે પારેવો. પારેવો બરાબર. એટલે પારેવા લાઈનનો બુલ છે. પારેવા લાઈનનો બુલ છે બરાબર. તો એની ખાસિયતો શું છે? આમ એક તો બોલાયાની માને દૂધ ઘણું છે બરાબર. અને આના બચ્ચા બી સારા આવે છે બરાબર. એટલે કીધું આપણે ગાયો સારી ભેગી કરી છે તો આ બુલનો લાભ લઈએ આપણે. સ્પેશિયલ બ્રીડિંગ માટે જ લાવ્યા. બ્રીડિંગ માટે જ લાવ્યા. તો મિત્રો તમે બુલ જોઈ શકો છો, એનું રૂપ જોઈ શકો છો. બુલ તો આપણે ઘણા જોતા હોય છે પણ આવા બુલ બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. અને પારેવા લાઈનનો બુલ છે, ઓરિજિનલ કાંકરેજ નસલનો. એનું તમે મોઢું જુઓ, એના શિંગડા જુઓ, બહુ લાજવાબ બુલ છે. અને આની વાછડીઓ પણ બહુ લાજવાબ તૈયાર થાય છે. અને આમ આની જે વાછડીઓ તૈયાર થાય દૂધ કેટલું આપતી હશે અંદાજે? એવરેજ આની પહેલા વેતરની વાછડીને 6-1 લીટર દૂધ હશે. પહેલા વેતરની વાછડી સ્ટાર્ટિંગમાં 6 લીટર દૂધથી ચાલુ થાય દૂધ ખરું બરાબર.